સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભૂતિયા ડિમોલેશનને લઈ મોટો ખુલાસો થયો છે। સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ભૂતિયા ડિમોલેશનને લઈ હવે મોટો ખુલાસો થયો। બિલ્ડરના ઇશારે બાંધકામ તૂટ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। બિલ્ડરની બિલ્ડિંગની બાંધકામની મંજૂરી પણ નથી, ત્યારે બિલ્ડરના ઇશારે આ ડિમોલેશન થયું હોવાનો ખુલાસો। બિલ્ડરને રસ્તો આપવાના નામે મકાન તોડ્યાનો દાવો કરવામાં આવ્યો। 10 દિવસ બાદ મનપાએ બિલ્ડરને નોટિસ ફટકારી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, સુરતમાં જે ડિમોલેશનનો મામલો હતો તે મામલે હવે ખુલાસો થયો છે, બિલ્ડરની સંડોવણી સામે આવી। શું છે સમગ્ર મામલો, શું કહેશો? बिल्कुल જે હિસાબે ગત શનિવારે છે સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જે નાગસીનગર ને ઝોપડપટ્ટી છે તે લોસી કરવામાં આવ્યું, ખાસ કરીને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું। તેમજ એક મોટું વડાને ખાસ કરીને જોઈ શકાય છે એ જ બાંધકામ તમે ઉપસ્થિત છે, એ જ બિલ્ડિંગમાં ઉપસ્થિત છે, જેને પાલિકાએ નોટિસ ફટકારી છે અને ગેરકાયદેસર બાંધકામ કરવાનો આરોપ લાગ્યો છે। ખાસ કરી વાત કરીએ એ જ બિલ્ડર છે જેના પર આરોપ લાગી રહ્યો છે કે બાજુના જે કમ્પાઉન્ડ છે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એના ઇશારે કરવામાં આવ્યું છે, તેમાં 100 કરતા વધારે મકાનો છે જે તૂટી પડ્યા છે। જે હાલ આપણી જોડે પૂર્વ કાઉન્સિલર અસલમ સાયકલવાલા છે, એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું। શું કહેશો અસલમભાઈ, જે હિસાબે આ બિલ્ડરની ઇશારે જે તોડવામાં આવ્યું હતું, હવે એને નોટિસ ફટકારવામાં આવ્યું છે, ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં શું કહેશો? સુરત મહાનગરપાલિકાના એ પ્રમાણે નાસિર નગર વસાહત ઘર કર્યા થતી અમાન્ય અત્યાચાર કરીને એ દિવસે આ બિલ્ડરને નોટિસ આપી હતી કે એનું કોઈ પણ પરવાનગી વગરનું બાંધકામ, હવે આટલું મોટું બાંધકામ એક તો પેલા કામ ચાલે છે, એને કોઈ પરવાનગી આપી નથી, એને નોટિસ આપીને પ્રેમપત્ર ના લખાય। એની સામે જો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓમાં નૈતિક જવાબદારી હોય, પોતાના કાર્યક્ષેત્રમાં આવતી હોય, જેમ શહેરમાં કોઈ સામાન્ય પરિવાર ગ્રાઉન્ડ પર 3 માળનું બાંધકામ કરતા એને કાયદા બતાવવામાં આવે, ડિમોલેશન કરવામાં આવે, વહીવટી જાગૃત કરવામાં આવે, આ બાંધકામની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરીને ડિમોલેશન કરવામાં આવે અને રજા શક્તિ ના મંજૂર કરવામાં પ્લાન ના મંજૂર કરે તો આપણે માને કે મહાનગરપાલિકાના અધિકારીઓ સુરત મહાનગરપાલિકા જે પ્રજાના પરસેવાથી ચાલતી જરૂરી છે એમાંથી એને પગાર મળતો હોય તો આપણે સમજવાનું કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, જવાબદાર અધિકારી કે મ્યુનિસિપલ કમિશનર હોય, એ મહાનગરપાલિકાનો પગાર નહીં, આ બિલ્ડરના 10,000 રૂપિયા પૈસાથી એનો વહીવટ ચાલતો। વાત કરી કે આટલી મોટી બની ગઈ એના પછી કેમ નોટિસ? એ તમે જોઈ શકો છો કે આટલું મોટું બાંધકામ થઈ ગયું હતું, આ લોકો ધોતરાટ કરીને બેઠા હતા, આખા પાટા બાંધીને બેઠા હતા, કે કોઈ કાર્યવાહી નથી કરી। સામાન્ય વ્યક્તિ કોઈ બાંધકામ કરે છે એની સામે તાત્કાલિક આ લોકો કાયદા બતાવી દે। આખું કારણ શું હોય છે કે આની પાછળ કોણ જવાબદાર છે? આ જે બાંધકામ છે, બાંધકામના દાખલે કે નિયમ મુજબ આવી રીતે પ્લાન મંજૂર કરવાનો હોય, રજા છૂટી મળે પછી બાંધકામ કરવાનું હોય, પરંતુ જે એને નોટિસ આપી છે એમાં મને લખ્યું છે કે એને કોઈ પણ પ્રકારની જે સર્વે નંબરો આપ્યા છે એમાં પરવાનગી લીધી નથી। એનો સીધો મતલબ આ છે કે આ બધું બાંધકામ કોઈ પણ જાતના પ્લાન મંજૂર કર્યા વગર, રજા ચિઠ્ઠી લીધા વગર કરવામાં આવ્યું। કરવાનું મૂળ કારણ એટલું હશે કે આ બિલ્ડર ભારતીય જનતા પાર્ટીનો ગદ્દારી બિલ્ડર છે, કોઈ ભારતીય જનતા પાર્ટીનો મોટો ગજાનો નેતા એમાં સામેલ હશે, કાં સીએમ ઓફિસ હશે, કોઈ જ મ્યુનિસિપલ કમિશનર કોઈ એક્શન લઈ શકતા નથી, કાર્યપાલક ઇજનેરો કોઈ એક્શન લઈ શકતા નથી, અને એના કયા ગારા બનીને એના નોકર બનીને જે પ્રજાના નોકર છે, પ્રજાના બદલે બિલ્ડરના નોકર બનીને બિલ્ડરના આદેશ મુજબ ગરીબ ઘરોને ગરમીઓના કર્યા ને આટલું મોટું એને ગેરકાયદેસર બાંધકામ આ દિન દાડે કરીને બતાવ્યું। મહાનગરપાલિકા તંત્ર આજે 11મો દિવસ થઈ ગયો નોટિસ આપવા છે, કેમ ડિમોલેશન નથી કર્યું? એ મહાનગરપાલિકાના અધિકારીને એ પણ જવાબ આપવો પડે। શું નામ છે બિલ્ડરનું? શું નામ લાગે છે? જે હિસાબે 40 ફૂટ રોડની વાત કરીએ તો આજે રોડ છે એ રોડ પણ એને સમજી લો લીપાપોતીનું કામ કરે છે, એના પોતાના વિકાસ એને રજા ચિઠ્ઠી નહીં મળતી હોય, પ્લાન મંજૂર ન થતું એટલે એને મહાનગરપાલિકાના સુરત શહેર એસઓજી પોલીસે સોપારી આપીને માફિયાગીરીથી, ગુંડાગર્દીથી, લુખ્ખાગીરીથી આ ગરીબ પરિવારોને ગરમીઓળા કર્યા। તમે જે બિલ્ડરના નામ શું નામ લાગી રહ્યું છે? સાથે આ રોડ કેટલો જરૂરી છે, ખાલી એટલું જ ભાગનું ડિમોલેશન કર્યું છે। ટેકનિકલી એ 40 ફૂટનો રોડ હોય તો જ એને રજા ચિઠ્ઠી મળે, પ્લાન મંજૂર થાય અને બાંધકામ કરવાની હોય। એનો પ્લાન ક્યાં ને એના માટે જે થતું હતું એટલા માટેના બિલ્ડરનું નામ અલગ છે। હા, ખરેખર બિલ્ડરનું શું નામ છે? આ જે જગ્યા મૂળ જગ્યા પારસી સમાજના લોકોની છે, જેમાં સિટી સર્વે બધા પારસીઓનું નામ આવે છે। આ જગ્યાના નામ પણ તમે જો તો પાલિયા ગ્રાઉન્ડ કે પાલિયા મેદાનથી લોકો ઓળખતા હતા, એટલે એને અત્યારે મૂળ માલિકોના જ નામ ચાલવા દીધા હશે। એની સાથે એને કઈ પણ એગ્રીમેન્ટ કરાર કર્યા છે
ફોર્મ પેપર જેનું નામ હશે એટલે ખબર છે એના નામથી નોટિસ જાય, એની સામે લીગલ કાર્યવાહી જાય. પણ આ પડદા પાછળ કોઈ છે તો ભારતીય જનતા પાર્ટીના શૈલેષ અને સંજય. બિલકુલ જોઈ શકાય જય શાહ સ્લમ સાયકલ વાળા પૂર્વ કાઉન્સલર જેમ કીધું છે કે જય શાહ આજે એક વાત પણ સામે આવી રહી છે કે જે લોકો અહીંયા ઘર તોડી દેવામાં આવ્યું હતું એના તપાસ પણ સોંપવામાં આવ્યું છે. સૂત્રોએ દ્વારા માહિતી મળી રહી છે કે જે બાજુમાં ઘર તોડી દેવામાં આવ્યું હતું નાગસિંહનગરમાં એને તપાસ પણ જિલ્લા પોલીસને સોંપવામાં આવી રહ્યું છે. કેમ કે સુરત પોલીસે મિલીભગતને કારણે આ તોડવામાં આવ્યું હતું. સુરત પોલીસ જે સુરત મહાનગરપાલિકાની ટીમ હોય મિલીભગતની હિસાબે તોડવામાં આવ્યું. તો ખાસ કરીને વાત કરીએ જે સીએમઓ માંથી એક માહિતી મળી એટલે સૂત્રો દ્વારાથી માહિતી મળી રહી છે કે સીએમઓ દ્વારા જે આ તપાસ આખી સોંપવામાં આવી છે જે જિલ્લા પોલીસને આઈપીએસ અધિકારીને સોંપવામાં આવી છે. હવે ખાસ કરીને વાત કરીએ જયારે 100 ઘરને ડિમોલિશન કરવામાં આવી રહ્યું અને ત્યારે ભૂતિયા ડિમોલિશન કહી રહ્યું કેમ કે મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ કહી રહ્યા હતા કે અમે કર્યું નથી, અમને ખબર નથી, પણ એમને પિક્ચર ને વિડીયો ને ફોટેજમાં દેખાઈ રહ્યા છે, સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. ખુદ કાર્યપાલક એન્જિનિયર છે રામજીવાલા એ પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને જયારે ના પાડતા હતા કશે ને કશે શંકામાં જઈ રહ્યા હતા. હવે આટલી મોટી બિલ્ડિંગ બની જવા પછી એમને નોટિસ ફટકારવામાં આવી હતી. અહીંયા કઈ કામ કરવામાં નહીં હતી. બાજુમાં જે હાલ જે નરસિંહનગર છે જે 100 કરતા વધારે ઘરને ડિમોલિશન કરવામાં છે તેને વગરે નોટિસ કરી દેવામાં આવ્યું હતું. આને હવે નોટિસ ફટકારવામાં આવ્યું છે, પ્રેમપત્ર લખવામાં આવ્યું છે. કેમ કે આ મોટા લોકો જોડે નામ જોડાવા છે એટલે મહાનગરપાલિકા કશે ને કશે મહાનગરપાલિકાની ભૂમિકા છે કશે ને કશે શંકાસ્પદ એવું લાગી રહ્યું છે. જે અધિકારીઓ છે જે મોટા મોટા મકાઓને બિલ્ડરોને ગોદીમાં બેસી ગયો એવું લાગી રહ્યું છે. જી દીપક, આવી ઘટનાઓ તો વારંવાર બનતી હોય છે, પરંતુ આ ભૂતિયા ડિમોલેશનનો જે લોકો ભોગ બન્યા છે તેમને ન્યાય ક્યારે મળશે અને આ જેની સંડોવણી છે તેમના સામે શું કાર્યવાહી થશે અને શું થવી જોઈએ? જી બિલકુલ જે વાત કરીએ છીએ ભૂતિયા ડિમોલિશન થી એની અન્યાયને લઈને જે 100 ઘરને પરિવારો છે સવારથી સાંજ સુધી એક જ જગ્યાએ બેસીને અન્યાય માંગ કરે છે. આપણે ત્યાં પણ જશું, ત્યાં પણ બતાવવાની કોશિશ કરશું. જે લોકો છે હજી સુધી ન્યાયની માંગ કરી રહ્યા છે અને જે કરવા અધિકારી છે એ પણ નથી હાથ ઊંચા કરી રહ્યા છે કે અમે કર્યું નથી, અમને ખબર નથી. પણ આ જે 100 પરિવાર છે 100 ઘરને પરિવાર છે હજી એની ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમ કે એમને પણ ઘર છે, છોકરા છે, બચ્ચા છે, એમને ખાવાના ફાફા પડી રહ્યા છે. કેમ કે એમને ઘરમાં જે રાશન હતું બધું તોડી દેવામાં આવ્યું હતું. હવે હાલ વાત કરીએ કે જે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયાથી ખાતા તોડવામાં જે લોકો અહીંયા આવ્યા હતા તોડવામાં પોલીસ પ્રશાસન જોડે એની પણ વાત કરશું. જોઈ શકાય છે 100 પરિવાર છે જે અહીંયા આવી રીતે જ બેઠા છે એટલે જે એ લોકોની માંગ છે હજી માંગ લઈને વાત કરી રહ્યા છે. એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. જે અહીંયાના સ્થાનિક લોકો છે એમની જોડે પણ કહેશું. કેમ કે આ જ લોકો છે જે સવારથી સાંજ સુધી આવી રીતે તડકામાં બેઠા હોય છે અને જે લોકો છે એમની જોડે વાત કરશું. કાકા આપનું શું નામ છે, હવે શું કહેશો? જે હિસાબે ઘર તોડી દેવામાં આવ્યું હતું, આરોપ એવું છે કે બાજુની બિલ્ડરની સરે તોડી દેવામાં આવ્યું હતું. હવે એને પણ નોટિસ મળ્યું છે. તમારે અન્યાય માટે જે ન્યાય થયું છે હવે ન્યાય મળશે કે શું લાગે છે? અમારે તો એવું છે અમે કોઈ ખબર નથી કે સવારમાં 7 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત બહુ આવેલા. અમે સમજે કે ભાઈ કોઈ કારણ હોય એટલે આવ્યો વકીલ લઈને આવે ને એ લોકોને સાહેબે કીધા ભાઈ શું વાત છે તો પોલીસ ખાતામાં અમે લોકો બોલે કે ભાઈ શું વાત છે તમે બતાવો તો કરી. બહાર નીકળી ગયા, ચાલ બહાર નીકળી ગયા, ધક્કો મારીને અમે બહાર નીકળી. મશીન આવ્યો પેલા નંબરથી ચાલુ કરી દીધા તો પછી અમારા ઘરે આવ્યો તો સાહેબ કે અડધો કલાક અમે મોકા આપો સાહેબ, બધું અમારા ઘરના સામાન બધું કાઢવાનું છે. 10 ફીટ નો મોલ નહીં આપે કે તોડવાનું એટલે તોડવાનું. પેલા એક પોલીસ વાળા મને એમ ધક્કા માર્યો જો આમાં લગેલા છે. 9 દિવસથી અમે પરેશાન છે ભાવનામાં, કોઈ અમારી સુનવાઈ નથી થાય. બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે અહીંયા પોલીસને દાદાગીરી હોય કે પછી સુરત મહાનગરપાલિકાને બેવડી નીતિ હોય એ પણ લઈને વાત ચાલી રહ્યા છે. શું નામ છે ને જે આ ડિમોલિશન કરવામાં આવ્યું હવે શું કરશો? કેમ લાગે છે કે ન્યાય મળશે? न्याय तो मलवाना चाहिए क्योंकि हमारे घर थे, हम गैर कानूनी तो रहते नहीं थे, हमारे घर थे. बस हमारी यही मांग है कि हमको घर के बदले घर चाहिए. 10-11 दिन हो गए, 12 दिन ना हमारा भी कोई घर का कोई ठिकाना है, न कोई खाने पीने का, न रहने का. हम लोग सब इधर उधर ही खा पी रहे हैं, किसी रिश्तेदारों के वहाँ रात को जाके सो जा रहे हैं और सामान तो सब उधर ही पड़ा है, वो फ्रिज के नीचे पड़ा है हमारा सामान.
बस हमारी यही मांगनी है कि हमको घर के बदले घर चाहिए। हम यहाँ 40-50 साल से रह रहे थे, हम आज से नहीं रह रहे थे यहाँ पे। हम पैदा ही आई हुए, हमारे बच्चे ही आई हुए, बच्चों की शादी ही आई हुई, पोता है, सब यही हुआ है हमारे। શું કેવું છે તારું? સ્કૂલ ચાલુ છે હમણાં, કેવી રીતે જશે? શું કહે છે? હવે આવી રીતે ડિમોલેશન કરી દેવામાં આવશે, શું લાગે છે ન્યાય મળશે? શું લાગે છે ન્યાય મળશે? ન્યાય મળશે લાગે છે? બિલકુલ સ્કૂલના છોકરાઓ છે જે જ રાતે કીધું કે અમે તો હવે શું કરીએ કે આમાં અમને ન્યાય મળશે કે નહીં મળશે. જોઈ શકાય છે જે હવે આવી રીતે ઝોપડી લગાવીને તંબુ નાખ્યા એટલે લોકો અહીંયા ન્યાયની માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય આપો, કેમ કે આજે 12 દિવસથી ઉપર થઈ ગયું છે. જે લોકો અહીંયા રહે છે એમની જોડે પણ વાત કરશું. આપણું શું નામ છે અને આ ઝોપડી લગાવીને કેમ બેઠા છો? मेरा नाम शहनाज है। मेरे को घर के बदले घर चाहिए। मैं भी एक बीमार हूँ और मेरी सास भी बीमार है। अब हम लोग जावे तो कहाँ जावे? क्या लगता है न्याय मिलेगा? मेरे को न्याय तो मिलेगा, ये तो लगता है। हमारे पीछे एक जरी वाले बेचारे साइकिल वाले वो कहते हैं हम कोशिश करेंगे उनको घर के बदले घर लाएंगे। हम चाहते हैं कि हमारे को भी घर के बदले घर मिले। जैसे पुलिस और एसएमसी आके ताबड़तोड़ तोड़ के गई, क्या लग रहा है? अभी वो तो बोल रहे हमने तोड़ा ही नहीं। वही लोग आके और तोड़े थे हमारे पास में। वही लोग आके हमारे को बोले कि तुम 15 मिनट में घर खाली करो और तोड़ो। मैं बोली मेरे घर में पूरा परिवार सोयला है, मैं काम पे जाती हूँ। उनको बोली कि 5 मिनट ठहर जाओ, परिवार वालों को उठाने तो ना आई। 15 मिनट में उनके सब लायले थे, उनको घर में घुसा दिया और केवल 15 मिनट में तुमको घर खाली करना पड़ेगा। हमने टेम्पो भी लाए ले और तुम्हारा घर खाली करने के लिए सामान ये सब उठाने के लिए लायले है तुम्हारे लिए। બિલકુલ જે હિસાબે 15 મિનિટનો સમય આપવામાં આવ્યો તો દેખાઈ રહ્યા છે વિડીયો માટે સુરત મહાનગરપાલિકાને જે કર્મચારીઓ છે એ સામાન હટાવી રહ્યા છે. ખાસ કરીને આપનું શું નામ છે? क्या लग रहा है न्याय मिलेगा? न्याय कैसा है? न्याय करे कोशिश तो चालू है, मिलेगा नहीं। पर हम यहाँ पर थे नहीं, हम वापी में थे। हमारे को कुछ पता ही नहीं कि हमारा घर टूटने का है। ये मेरी तबीयत बहुत सीरियस हो गई थी, मेरी बेटी के हाथी में क्या ये लोग जब आए ना यहाँ पे तोड़ डाले तो हमारे को कुछ पता नहीं। हमारे को जिसने फोन करा वहाँ से आते करते हमारे को 3 बज गए। तब बोल भी रहे कहना तो भैया है नहीं, वापी गए, उनका घर बंद है। तो भी ये लोगों ने ताला तोड़ डाले ना, डायरेक्ट तोड़ना चालू कर दी। मेरा कुछ है नहीं, मेरा सब चला गया। हम इधर उधर बैठे है। मेरे बच्चे 3 परिवार है, मेरा 17-18 जन है। मेरे बच्चे स्कूल जाने के ऐसा टेंशन हो गए। एक कॉलेज जाती है, दूसरी 9वीं में जाती है, 10वीं में जाती है। छोटे बच्चे, मेरा सब नौकरी का परिवार है और मेरा आदमी नहीं है। मेरा गुजर गया है मेरा आदमी, मेरा खाली एक ही बेटा है। मेरे एक बेटे पे क्या करेंगे हम? घर ले खिलाएंगे पिलाएंगे, क्या करेंगे? हमारे घर के बदले घर चाहिए। ये सब मेन जाकिर नहीं करवाया, सब जाकिर को मालूम है क्या? अभी हमारे को अंदर मेरा का हमारे को इसने कुछ बोला नहीं। जब मेले का तो मुझे बंद रहा तो तुम मेले वाले की तरफ ध्यान देना। બિલકુલ જે હિસાબે અહીંયા લોકોને સ્વાભાવિક ગુસ્સો સ્વાભાવિક છે. આ એ જ જગ્યા છે જોઈ શકાય છે જે ગત શનિવારે અહીંયા મોટા મોટા બુલડોઝર અને સુરત મહાનગરપાલિકાને કર્મચારી અધિકારી બધા પહોંચી ગયા હતા અને આ ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ત્યાં અહીંયાના જે લોકો છે એમને જાણ વગર એમને નોટિસ વગર તોડી દેવામાં આવ્યું હતું. પણ બાજુમાં જે બિલ્ડિંગ બની રહ્યો છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, ખાલી એને જે નોટિસ ફટકારવામાં આવ્યો છે ત્યાં ગેરકાયદેસર બની રહ્યો છે. આજુબાજુ પાણીના સોર્સ છે, એક બાજુથી નાલા છે ને બીજી બાજુથી નદી છે. એટલે તમારા ચોમાસામાં આ ધસી શકે છે, દબાઈ શકે છે એ સંભાવનાને લઈને નોટિસ આપવામાં આવી છે. જયારે નોટિસ મહાનગરપાલિકા રમતી હોય ત્યારે એમને શરમ આવવું જોઈએ. ત્યાં 100 પરિવારોને જયારે 100 ઘરને તોડવામાં આવ્યો ત્યારે એમને પણ નોટિસ ફટકારવું જોઈએ. પહેલા એમને નોટિસ આપવું જોઈએ, એમની વ્યવસ્થા કરી લો એ પણ કરવું જોઈએ. પણ એ નહીં કર્યું ને આ ગરીબ પરિવારોને તોડવા માટે બુલડોઝર લઈને પહોંચી ગયા હતા. અને બાજુમાં જે બિલ્ડર છે મોટા માથાઓ જોડે નામ જોડાઈ રહ્યા છે. બિલ્ડર પોતે ભાજપના મોટા હોદ્દેદાર નેતાઓ જોડે એમના ફોટો વાયરલ છે, ફોટો છે. એ લઈને એ લોકો જે મહાનગરપાલિકાને કશે ને કશે અધિકારીઓ છે એ ડરી રહ્યા છે, એટલે એ લોકો પણ કાર્યવાહી નથી કરતા, ખાલી નોટિસ રમી રહ્યા છે. જી દીપક, કોઈ ફિલ્મને પણ ટક્કર મારે તેવા રહસ્યમય ડિમોલેશન પાછળ આખરે વિલન કોણ છે અને સંડોવાયેલું કોણ છે? ડોન કોણ છે આ ડિમોલેશનનું? જી બિલકુલ જે કહી શકાય છે, જોઈ શકાય છે બાજુમાં જે બિલ્ડિંગ હતું એ જ આરોપ લગાવી રહ્યું છે કે આજે પનેલા એલિકે છે એ જ ન્યુ બિલ્ડર છે, એમને અહીંયા 40 ફૂટને રોડ જોઈતું હતું એટલા માટે અહીંયા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આવી રીતે આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ દ્વારા, અને એ પણ કહેવામાં આવ્યું છે કે જો આ રોડ નહીં મળતે તો આને પરવાનગી નહીં મળતી, ને એ પરવાનગીને લઈને ખાસ કરીને અસલમ સાયકલ વાળા દ્વારા આવી રીતે આરોપ લગાવવામાં છે કે બિલ્ડરે સોપારી આપ્યું અને પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ છે એ મળીને જે અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને એ જ બિલ્ડર ઉપર આરોપ લાગી રહ્યો છે. જે બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવ્યું હતું એ જ જગ્યા છે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ 40 ફૂટનો રોડ મળતે તો જ આ બિલ્ડરને પરમિશન મળતે. આ જોઈ શકાય છે 40 ફૂટને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એટલે કે જેટલા જરૂર હતું એટલા ડિમોલેશન કરવામાં આવ્યું છે. જે બિલ્ડરને 40 ફૂટનો રોડ મળી જાય, એનો પરમિશન મળી જાય બિલ્ડિંગનો, પણ વાત એ આવી રહ્યું છે કે આટલી મોટી બિલ્ડિંગ બની ગઈ, 6 થી 8 માળની બીજો બિલ્ડિંગ બની ગઈ, તોય એને નોટિસ થી ફટકારવામાં. જ્યારે આવી રીતે મીડિયાને અહેવાલ બાદ, ખાસ કરીને વાત કરીએ છીએ આપણે મંતવ્ય ન્યૂઝની અહેવાલ બાદ પાલિકાને હરકતમાં આવી છે અને બિલ્ડરને નોટિસ ફટકારી છે. કેમ કે મંતવ્ય આ ગરીબોની આવાજ રોજ રજૂ થતી હતી, કંઈક ને કંઈક એમને અન્યાય આપવાની વાત કરતી હતી, પણ એ અહેવાલ બાદ જે મહાનગરપાલિકા છે હરકતમાં આવી છે અને હવે એ બિલ્ડરને નોટિસ ફટકારી છે. આ બિલ્ડરને જ નામ બહાર આવી રહ્યું છે કે એના ઇશારે જ મહાનગરપાલિકાને પોલીસ તંત્ર છે તે મિલી વગત ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ભૂતિયા ડિમોલેશન તે લઈને લોકોમાં એવી ચર્ચા છે કે આ 2 બિલ્ડરનો જે ભાગીદાર છે એ ભાજપને મોટા માથાઓ જોડે એના સંબંધ છે, એની જોડે ઉઠક બેઠક છે. તે લઈને જયારે મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસનને સોપારી આપીને આ સૌ ઘરે તોડવામાં આવ્યું હતું. જી દીપક, એસીપી ની પણ ત્યાં હાજરી જોવા મળી છે. એસીપી ની હાજરીને લઈ આપ શું કહેશો? બિલકુલ, સુરત શહેર પોલીસ હોય, એસઓજી હોય, ડીસીપી હોય, મહાનગરપાલિકાને ઝોનલ હોય, બધાને અહીંયા હાજરી જોવા મળ્યું હતું. અમારી જોડે ખુદ જયારે એસઓજી ડીસીપી અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારે અહીંયા નહીં કરવું જોઈએ, અહીંયા કોઈ છે નહીં, કઈ ખોટી કામ થતા નથી. પણ જયારે આખું મામલો સામે આવ્યું ત્યાર પછી કોઈ એસઓજીના માણસો અહીંયા માટે રેડી થતા નથી. ત્યારે એસઓજી ડીસીપીને અમે સવાલ કર્યા હતા કે સાહેબ આ પોલીસ બંદોબસ્ત છે, તેમાં તમે માહિતી આપો સરકારી તરીકે, એક અધિકારી તરીકે. ત્યારે ડીસીપીને એમ કહેવામાં આવ્યું હતું કે આમાં કઈ કરાય નહીં, આમાં તમારે લો એડર વગડી જાય એટલે તમે અહીંયા કઈ કરો નહીં, કઈ ખરાબ થાય તો તમને દાડી દેવામાં આવ્યું, અહીંયા સુધી કહેવામાં આવ્યું હતું. ત્યારે એસીપી હોય, ડીસીપી હોય, સ્થાનિક પોલીસ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી એસઓજી હોય, જે એસઓજીને કામ છે, એસઓજી એનું કામ છોડીને બાકી બધું કરી રહ્યું છે. કેમ કે આ બિલ્ડિંગ તોડવાનું કામ, બંદોબસ્ત આપવાનું કામ એસઓજીને નથી, સ્થાનિક પોલીસે કરી શકતી હતી. પણ જયારે ત્યાં લોકોને ડરાવવાનું ધમકાવવાની વાત આવે ત્યારે એસઓજીને પીઆઈ હોય, એસીપી હોય કે ડીસીપી હોય, બધા અહીંયા હાજર હતા. ખાસ કરીને વાત કરીએ જયારે આ ડિમોલેશન થતું હતું મહાનગરપાલિકાને સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન અને કાર્યપાલક ઇજનેર બધા ઉપસ્થિત હતા. પોલીસમાં જે સ્થાનિક એસીપી છે, પીઆઈ છે અને એસઓજીમાં અને ડીસીપી બધા અહીંયા ઉપસ્થિત હતા. કશે ને કશે એવું લાગી રહ્યું છે કે કોઈ આ મોટા માથાને ઇશારે સોપારી ફોડવામાં આવ્યું હતું. આજે 100 ઘર છે, જે 100 ઘરને પરિવારો છે અને અન્યાય માટે દરદર હજી ભટકી રહ્યા છે. સવારથી સાંજ સુધી કડકથી ધૂપ હોય કે રાતે બારિશ હોય, આ જ જગ્યા પર બેસીને અન્યાયની માંગ કરી રહ્યા છે કે અમને ક્યારે ન્યાય મળશે. પણ કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે પોલીસ બંદોબસ્ત બિલ્ડરને ઇશારે હોય કે મોટા માથાને ઇશારે આપવામાં આવ્યું હતું, ત્યારે આ લોકોને પણ તમે બંદોબસ્ત આપો સાહેબ, કેમ કે આ લોકો ટેક્સ પેયર છે, આના ટેક્સમાંથી તમારો સેલરી મળે છે. આ લોકોને પણ બંદોબસ્ત આપો, આ લોકોને પણ ન્યાય આપો, એની પણ માંગ ઉઠી રહી છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.